સોમનાથના પવિત્ર ત્રિવેણી સંગમ આવ્યા છે વિદેશી પક્ષીઓનો ઝુંડ। સોમનાથના મહેમાન બનેલા પક્ષીઓ પ્રવાસીઓ અને યાત્રિકોનું બન્યા છે આકર્ષણ। પક્ષીઓ નિહાળી મોબાઈલ કેમેરામાં કંડારી પ્રશંસા અનુભવતા યાત્રિકો પછી સોમનાથના ત્રિવેણી સંગમે શિશરના અતિથિ બન્યા હતા। કલરવ કરતા વિદેશી પક્ષીઓ દરિયા કિનારે યાયાવર પક્ષીઓ બન્યા છે યાત્રિકોના આકર્ષણનો કેન્દ્ર। શિયાળાની ગુલાબી ઠંડી વચ્ચે શરૂ થતાં જ કેલેન્ડરમાં દર્શાવેલ ઋતુ વાંચ્યા વગર જ જીપીએસ ટેકનોલોજીના અદ્યતન કંપાસ વગર હજારો માઇલોનો પ્રવાસ ખેડીને કલબલ કરતા આ પક્ષીઓ વિદેશી પક્ષીઓનો ઝુંડ સોમનાથ ત્રિવેણી સંગમમાં મહેમાન બન્યા છે। મોંઘેરા મહેમાનોને યારે કે જળ સપાટી ઉપર તરતા, ક્યારે આકાશ ઉડતા તો ક્યારેક ત્રિવેણી ઘાટ ઉપર યાત્રિકો અને પ્રવાસીઓ વચ્ચે જતા આ વિદેશી પક્ષીઓને સોમનાથ તીર્થ પ્રવાસીઓમાં આકર્ષણ રૂપ બન્યા છે। યાત્રિકો આ પક્ષીઓ સાથે તેના નયનરમ્ય દ્રશ્યોને પોતાના મોબાઈલ કેમેરામાં ક્લિક કરી યાત્રાનું સંભાળનું સુખદ બનાવે છે। નદીની સપાટી ઉપર એક સાથે બેસી જાય છે ત્યારે પક્ષીઓની ચાદર નદી ઉપર સર્જાઈ જાય છે। વહેલી સવારનું દ્રશ્ય તો એટલું રમણીય હોય છે કે પક્ષીઓનો કલરવ જોવા મળી રહ્યો છે। સિંગલ સહિતના પક્ષીઓ સાયબેરિયા તેમજ ઓસ્ટ્રેલિયા સહિતના ઠંડા પ્રદેશમાંથી ઠંડીની શરૂઆત થતાં જ સોમનાથનો ત્રિવેણી સંગમ દરિયો કિનારે આવી પહોંચે છે। ઠંડા પ્રદેશમાં વધુ પડતી ઠંડીના કારણે તળાવો અને નદીઓમાં બરફ જામી જાય છે, તેથી જે પ્રદેશમાં ઓછી ઠંડી પડે તેવા પ્રદેશમાં ઠંડીની મોસમ પૂરી થાય ત્યાં સુધી જ રોકાય છે, સાથે તેમના બચ્ચાઓનો પણ ઉછેર કરે છે। ઠંડી પૂરી થયા બાદ ફરી પાછા પોતાના દેશ જાય છે। આશ્રય અને ભરોસે આવો આ પક્ષીઓનો વન વિભાગ કાયદા હેઠળ શિકાર માટે પ્રતિબંધ છે। જે કે સાથે મહેશ વાજા, સોમનાથ।